નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આજે આપણે આવી ગયા છીએ ધ ફોર્ચ્યુન હોટલ ભાભર. આજે ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ છે ધ ફોર્ચ્યુન હોટલ ભાભરની અંદર. તો હું તમને બતાવું કે આજે આપણા પરમ મિત્ર શ્રી ફૂલચંદભાઈના માતૃશ્રી સીતાબેન પોતે વય નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનો સત્કાર સમારંભ રાખેલો છે. તે નિમિત્તે આજે આપણે ધ ફોર્ચ્યુન હોટલ ભાભર આવ્યા છીએ. અને આ છે આપણા પરમ મિત્ર ફૂલચંદભાઈ. જય સિયારામ. તો મિત્રો, હવે આપણે જઈશું ધ ફોર્ચ્યુન હોટલનું સરસ મજાના મોટા બંકેટ હોલની અંદર, જ્યાં પ્રોગ્રામ ચાલુ છે. અને આપણે પણ હવે પ્રોગ્રામની અંદર જઈ અને સરસ મજાની મજા માણીએ. તો ચલો. જો મિત્રો, તમે જોઈ શકો છો કે મહેમાન આવ્યા છે અને સરસ મજાના પ્રોગ્રામની તૈયારી ચાલુ છે. જો મિત્રો, તમે જોઈ શકો છો શ્રીમતી સીતાબેન રવાભાઈ પરમારનો વય નિવૃત્ત સત્કાર સમારંભ રાખેલો છે. તે નિમિત્તે આજે તમામ ભાભર તાલુકાના જેટલા પણ તેમના મિત્રો છે, સ્નેહીજનો છે, કર્મચારીઓ છે, તમામે તમામ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અને ખૂબ જ સરસ મજાનો પ્રોગ્રામ છે. તો હું તમને પ્રોગ્રામની તમામે તમામ વિગતવાર માહિતી આપતો રહીશ. આપણા ફૂલચંદજીભાઈ આમ તો ધ ફોર્ચ્યુન હોટલના ઓનર પણ છે અને પોતે સામાજિક અગ્રણી પણ છે. એટલે ખૂબ જ સરસ મજાનો મોટો પ્રોગ્રામ છે. અહીંયા કને ભાભર તાલુકાના અને આજુબાજુના તમામ આગેવાનો હાજરી આપવાના છે. તેની તમને હું વિગતવાર માહિતી આપતો રહીશ. અને કાર્યક્રમની રૂપરેખા શું છે તેમની પણ હું તમને માહિતી આપતો રહીશ. મિત્રો, જોઈ શકો છો મહેમાન ધીમે ધીમે આવવાનું શરૂ થઈ ગયું છે. અને આપણા પરમ મિત્ર અને ભાઈ એટલે ભાનુભાઈ માળી અને બાબુભાઈ ચૌધરી પત્રકાર છે અને ખૂબ જ તેમની લોકચાહના છે. જો મિત્રો, ધીમે ધીમે મહેમાન આવવાનું ચાલુ થઈ ગયું છે. ભાભર તાલુકાના મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ અને અમારા પૂર્વ કોર્પોરેટર ભરતભાઈ એટલે કે ભોણાબા. ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ છે. અમારા યુવા કોર્પોરેટર જીતેન્દ્રભાઈ પણ હાજર છે. તો મિત્રો, ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ થવાનો છે. બહુ મજા આવશે. તમે જોતા રહેજો એન્ડ સુધી. ધ ફોર્ચ્યુન હોટલ ભાભરની અંદર આ પહેલો પ્રોગ્રામ થઈ રહ્યો છે અને ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ. મુખ્ય મહેમાન તરીકે મામલતદાર સાહેબ છે, ટીડીઓ સાહેબ, ભાભર પીઆઈ સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ભાભર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી અને ભાભર શહેરના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ ઉપસ્થિત છે. તો મિત્રો, હવે કાર્યક્રમને આગળ વધારતા દીવો પ્રગટાવી અને કાર્યક્રમને આગળ વધારશે. ज्योत से ज्योत जलाते चलो, प्यार की गंगा बहाते चलो. ज्योत से ज्योत जलाते चलो, ज्योत से ज्योत जलाते चलो, प्यारे. મિત્રો, તમે જોઈ શકો છો કે ધ ફોર્ચ્યુન હોટલનો બંકેટ હોલ સંપૂર્ણપણે ભરાઈ ગયો છે અને તમામ મહેમાનો આવી ચૂક્યા છે. તો કાર્યક્રમને આપણે આગળ જોઈએ. આંગણવાડી કાર્યકર તરીકે શ્રીમતી સીતાબેન રવાભાઈના વય નિવૃત્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત વાવથરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રત્નીબેન પરમાર, નગરપાલિકાના પ્રમુખ શ્રી અમૃતભાઈ માળી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમૃતભાઈ ઠાકોર, જિલ્લા પંચાયતના સદસ્ય રજનીભાઈ, ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, તેમજ ભાભરના પીઆઈ જોશી સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર જાની સાહેબ, તેમજ ભાભર આજુબાજુમાંથી પધારેલા તમામ સરપંચશ્રીઓ. જો મિત્રો, ફોર્ચ્યુન વી પરિવારના તમામ સ્નેહીજનો
અને તમામ સગા સંબંધી પણ અહીંયા ઉપસ્થિત છે અને સાથે ભાભર તાલુકાના અને ભાભર આજુબાજુના ગામમાંથી આવેલા તમામ બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે. અને મિત્રો વાવથરા જિલ્લાના પ્રમુખ તેમનું સન્માન થઈ રહ્યું છે અને અમારા ભાભરના ઉત્સાહી અને યુવા કાર્યકર્તા એટલે ભાભર નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળીનું પણ સન્માન થઈ ગયું છે. ભાભર શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડનું પણ સન્માન થઈ રહ્યું છે. એ પીળાને પીતાંબર પહેર્યા અમારા મનડાને હેર્યા. અને અમારા ડાયરાના બેતાજ બાદશાહ એટલે અમારા દિનેશભાઈ ગજ્જર ખૂબ ફેમસ અને સુપ્રસિદ્ધ ગાયક કલાકાર છે. તેમનો આપણે અવાજ સાંભળીએ. અને ડોક્ટર સુનીતાબેન આગળ આવી જશો. એ આભમાં એ જીડી જબો કે વીજળી રે. એ જીડા મોર 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 રે નહીં રે જવાનું જાણી રે. ખૂબ ધન્યવાદ. હવે આપણા મિત્રો આમ કહેવા જઈએ તો ભાભર શહેર અને ભાભર આજુબાજુના તમામ ગામોમાંથી તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે સત્કાર સમારંભની અંદર. તો તમે જોઈ શકો છો કે તમામ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આપણા ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ જોશી સાહેબનું પણ સન્માન થઈ રહ્યું છે. ધડ ડુંગરા ડોલે માતાની રમાય. તો મિત્રો ફાઇનલી આપણે જગ્યાએ બેસી ગયા છીએ આપણા પરમ મિત્ર સાથે, કોર્પોરેટર અને યુવા ઉત્સાહી કાર્યકર્તા જીતેન્દ્રભાઈ અને અમારા આંગણવાડી તેરાજનના બહેન મંજુબા. અને મિત્રો જમણવાર પણ ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે. તો તમને હું તમામ જમણવારની આઈટમ શું છે તમને બતાવું. જો મિત્રો અહીંયા કને સરસ મજાનો સૂપ હતો, સલાડ, પાપડ, સરસ મજાનું મિક્સ મંચુરિયમ અને મિત્રો આ છે પનીર ટિક્કા. મિત્રો આ મિક્સ સબ્જી છે એકદમ વીઆઈપી. પછી મિત્રો આ રાઈસ, તડકા દાળ અને મિત્રો ઠંડી ઠંડી છાશ. તો જમણવાર પણ શરૂ થઈ ગયો છે અને એક બાજુ સત્કાર સમારંભ પણ ચાલુ છે. તમે જોઈ શકો છો તમામ મહેમાનો અને આ બાજુ જમણવારની પણ વ્યવસ્થા થઈ ગઈ છે. ખૂબ સરસ મજાનો પ્રોગ્રામ હતો, બહુ મજા આવી અને તમામ મહેમાનો આવતા સ્વાગત કર્યું અને તમામ મહેમાનોને ખૂબ જ આ પ્રોગ્રામમાં મજા આવી. આવો અદ્ભુત પ્રોગ્રામ આપણા મિત્ર ફૂલચંદભાઈ પરિવાર વતી કરવામાં આવ્યો હતો. તે બદલ તેમનો ખૂબ આભાર અને તેમને તમામ મહેમાનોને ખૂબ જ આવતા સ્વાગત કર્યું હતું. તે બદલ તેમનો ખૂબ આભાર. અને મિત્રો આપણા જે વયનિવૃત્ત થઈ રહ્યા છે શ્રીમતી સીતાબેન નવાભાઈ પરમારનું તમામ આગેવાનો દ્વારા સન્માન થઈ રહ્યું હતું. એમાં સૌપ્રથમ આપણા પીઆઈ સાહેબે સન્માન કર્યું સીતાબેનનું. આવી રીતે વારા પરથી તમામ આગેવાનો સન્માન કરી રહ્યા હતા. આપણા ભાભર શહેરના ભાજપની ટીમ એટલે કે મહામંત્રી શ્રી અને આપણા પ્રમુખ સાહેબ તેમને પણ શ્રીમતી સીતાબેનનું સન્માન કર્યું. સાથે ચેતનાબેન દવે પણ હતા. પછી આપણા ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પણ સ્વાગત અને ભાભરના મામલતદાર સાહેબ પણ તેમનું સન્માન કર્યું છે સીતાબેનનું. અને પોતે આગળની જિંદગી શાંતિથી જીવે
તેવી તેમને શુભેચ્છા પાઠવી છે. આવી રીતે તમામ લોકોએ સીતાબેનનું સન્માન કર્યું છે. અને મિત્રો હવે અમુક આ જમણવાર ચાલુ થઈ ગયો હતો, તો આપણે પણ હવે ડિશ લઈ અને જમવા બેસી જશું. જો અમારા ધ્રુવીલભાઈ તો પહેલાંથી જમવા બેસી ગયા છે, તો આપણે પણ તેમની સાથે જમવા બેસી ગઈએ. મિત્રો ખૂબ સરસ મજાનો જમણવાર હતો અને બહુ જ મજા આવી આ પ્રોગ્રામની અંદર. અમારા ધ્રુવીલભાઈ તો મોજ મસ્તીથી જમી રહ્યા છે. હવે આપણે પણ જમી લઈએ, કારણ કે તમામ મહેમાનો જમી રહ્યા હતા. હવે આપણે જમવા બેસી ગયા છીએ અને હવે આપણે ફાઇનલી છેલ્લે આપણા દિનેશભાઈનું ગીત સાંભળીને અને વિદાય દઈશું. હું તો કાગળિયા લખી લખી બાકી કાનુડા તારા મનમાં નથી. એ મારા પાવલિયા બળી બળી જાય રે કાનુડા તારા મનમાં નથી. હું તો કાગળિયા લખી તો મિત્રો ફાઇનલી પ્રોગ્રામ હવે પૂરો થઈ ગયો છે અને તમામ મહેમાનો હવે પ્રોગ્રામ પૂરો કરી અને જમી અને હવે પોતપોતાના ઘરે જઈ રહ્યા છીએ. આપણને ખાસ ફૂલચંદભાઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર. તેમણે આપણને આમંત્રણ આપી અને આપણે બોલાયા તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા વિડીયોમાં મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે આવા જ અવનવા વિડીયોમાં મળતા રહીશું. સબસ્ક્રાઈબ કરો ગ્રો વિથ ધ્રુવીલને.